આજે ફાધર્સ ડે છે અને આજના દિવસે મેં મારા પિતાને ગિફ્ટમાં હેલ્થની થોડી ટિપ્સ આપી. આટલું જ નહીં, આ ઉંમરે તેમને ક્યાં બોડી ચેકઅપ કરાવો છો ને એના વિશે પણ જણાવ્યું. ઇન્ટરેસ્ટિંગ ને? હવે આપણે બધાને ખબર છે કે આપણા પપ્પા જે છે એ આખો દિવસ કામ કરે છે, મહેનત કરે છે અને ઘરના અને પરિવારના દરેક સદસ્યોની જેટલી પણ જરૂરિયાત છે એ બધાને પૂરી કરે છે. અને આ બધા વચ્ચે તેઓ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે. અને આટલું જ નહીં, જે દરેક પુરુષ છે એમની ઉંમર વધવાની સાથે સાથે તેમનું જે મેટાબોલિઝમ છે એ ધીરું પડવા લાગે છે અને સાથે સાથે તેમના જે મસલ્સ છે એ પણ ઓછા થવા લાગે છે, ઘટવા લાગે છે. અને આને જ કારણે તેમને આગળ જતા ડાયાબિટીસ થઈ શકે છે, તેમને હાર્ટ સંબંધિત ઘણી સમસ્યા થઈ શકે છે અને તેમને સાંધાનો દુખાવો પણ થઈ શકે છે. એવામાં દરેક પુરુષે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી પોતાની હેલ્થનું થોડું ઘણું ધ્યાન રાખવું પડશે. પોતાની જે ડાયટ છે તેને સુધારવી પડશે, ખાવા પીવાની આદતો સુધારવી પડશે. આટલું જ નહીં, થોડા બોડી ચેકઅપ પણ કરાવી લેવા પડશે. હવે ક્યાં બોડી ચેકઅપ કરાવવા જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર અને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે 40ની ઉંમર વટાવ્યા પછી લગભગ પુરુષનું વજન અને કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. સાથે જ તેમના શરીરમાં પ્રી ડાયાબિટીસના લક્ષણો પણ જોવા લાગે છે. આટલા માટે આ બધી બીમારીઓથી બચવા માટે દરેક પુરુષે પોતાની હેલ્થનું ધ્યાન રાખવું પડશે. અને આ માટે ખાસ કરીને પોતાના મસલ્સનું ધ્યાન રાખવા માટે તેમને પોતાના ખોરાકમાં પ્રોટીન એડ કરવું પડશે. હવે પ્રોટીન મેળવવા માટે તેમને પોતાના ખોરાકમાં દૂધ, દહીં, પનીર અને આ સાથે સાથે ઈંડા જેવી વસ્તુનો સમાવેશ કરવો પડશે. આટલું જ નહીં, પાચન સુધારવા અને સુગર નિયંત્રિત કરવા માટે ફાઇબર જરૂરી છે, જે એમને ઓટ્સ, ફળો અને શાકભાજીમાંથી મળી રહેશે. અને હૃદયના સ્વાસ્થ્ય માટે ઓમેગા 3 જરૂરી છે. એટલા માટે તેમને પોતાની ડાયટમાં અખરોટ, અળસી અને ઓલિવ ઓઇલ એડ કરવું પડશે. અને હાડકાને સારા રાખવા માટે તેમને કેલ્શિયમ અને વિટામિન ડી ની જરૂર પડશે. આટલું જ નહીં, પોતાની રોગ પ્રતિકારક શક્તિને સારી રાખવા માટે દરેક પુરુષે પોતાની ડાયટમાં આ બધી વસ્તુનો સમાવેશ કરી લેવો જોઈએ. અને આ સાથે સાથે 40ની ઉંમર વટાવ્યા પછી જે પુરુષ છે તેમને જે પ્રોસેસ ફૂડ છે એ ખાવાનું ઓછું કરી નાખવું જોઈએ. બહારનું તળેલું અને તીખું ખોરાક ખાવાનું પણ ઓછું કરી નાખવું જોઈએ. અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, જેથી કરીને શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય. અને ખાસ વાત તો એ છે કે દરેક પુરુષે પોતાના શરીરને થોડુંક એક્ટિવ એટલે કે સક્રિય રાખવું પડશે. અને આ માટે તેઓ ચાલવા જઈ શકે છે, તેઓ જીમમાં થોડી કસરત કરી શકે છે અથવા તો સ્વિમિંગ પણ કરી શકે છે. ટૂંકમાં જે તમારે ઘરમાં બેઠું નથી રહેવાનું અને તમારા શરીરને તમારે થોડું એક્ટિવ રાખવાનું છે. આટલું જ નહીં, 40ની ઉંમર વટાવ્યા પછી દરેક પુરુષે 5 મેડિકલ ટેસ્ટ જરૂરથી કરાવી લેવો છે. જેમાંથી પહેલું છે બ્લડ પ્રેશરનું. હવે સામાન્ય રીતે જ્યારે પુરુષની ઉંમર વધે છે એમની સાથે સાથે તેમનામાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. અને આ જે હાઈ બ્લડ પ્રેશર છે તેને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. અને જો વધારે સમય પૂરતું તમારા શરીરમાં હાઈ બ્લડ પ્રેશર રહે ને તો તમને હાર્ટ સંબંધિત ઘણી સમસ્યા થઈ શકે છે અને તમારી કિડની ફેલિયર પણ થઈ શકે છે. એટલા માટે ખાસ કરીને તમારે જે બ્લડ પ્રેશરનો ટેસ્ટ છે એ રેગ્યુલર રીતે કરાવી લેવો જોઈએ. બીજું છે બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસનો ટેસ્ટ. હવે જે લોકોને ડાયાબિટીસ નથી હોતી એમને પણ એક વખત બ્લડ શુગરનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ, કારણ કે આ ડાયાબિટીસને પણ સાયલેન્ટ કિલર માનવામાં આવે છે. અને જો તમે સમયસર ટેસ્ટ કરાવીને તેને ઓળખી લો છો તો તમે તમારી ખાવા પીવાની આદતોને બદલીને તેને કંટ્રોલમાં પણ લાવી શકો છો. એટલે 40 પછી દરેક પુરુષે ખાસ કરીને ડાયાબિટીસનો ટેસ્ટ તો કરાવી જ લેવો જોઈએ. અને ત્રીજો ટેસ્ટ છે પ્રોસ્ટેટ કેન્સરનો ટેસ્ટ. 40ની ઉંમર પછી જે પુરુષ છે એમનામાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જતું હોય છે. આ માટે તમારે PSA ટેસ્ટ અથવા તો ડિજિટલ રેક્ટલ ટેસ્ટ કરાવવામાં આવે છે. અને ટેસ્ટના પ્રારંભિક તબક્કે તમે પ્રોસ્ટેટ કેન્સરને શોધી લો છો તો તેની સારવારની જે શક્યતા છે એ વધી જતી હોય છે. અને ચોથું છે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ. આ ટેસ્ટમાં તમારી અંદર કેટલું ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ છે એ માપવામાં આવે છે. અને ખાસ કરીને બેડ કોલેસ્ટ્રોલને કારણે જ તમને આગળ જતા હાર્ટ એટેક પણ આવી શકે છે. એટલે 40ની ઉંમર વટાવ્યા પછી આ પણ ટેસ્ટ કરાવવો જરૂરી છે. અને છેલ્લો ટેસ્ટ છે કિડની અને લીવર ફંક્શનનો ટેસ્ટ. જો તમને ડાયાબિટીસ છે અથવા તો કોઈ પણ નાની મોટી બીમારી છે ને તો આ બીમારીને કારણે તમારા લીવર અથવા તો કિડનીને કોઈ અસર નથી થઈને એ જાણવા માટે આ ટેસ્ટ તમારે ફરજિયાતપણે કરાવી લેવો જોઈએ. તો આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી પુરુષે પોતાના ખાવા પીવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ક્યાં ક્યાં 5 મેડિકલ ટેસ્ટ કરાવી લેવા જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.